હાલો મિત્રો, ઘરના આંબાની કેરી ખાવા. આમ જો મસ્ત મજાની 3 કેરી પાકી ગઈ છે. એક કેરે જો ને બધી અહીં છે ભાઈ પાકેલી. જો આવી રીતના કેમ આપણે જોઈ કે આ કેરી પાકી ગઈ એવી રીતના તોડી લઈ છે. હવે આપણે કટિંગ કરીને સુધારવાનું છે. તો મિત્રો આવી જાવ કેરી ખાવા. હાલો, તમે બધા માર્કેટની કેરી તો બહુ ખાવ છો, પણ ક્યારેક આપણી વાડીની કેરી ખાવ તો ખબર પડે કેરીમાં સ્વાદ કેટલો હોય છે. અત્યારે હું તમને આમ જો એવી કેરી ભાઈ તમે જોઈ નહીં હોય. આમ જો જોયામાં જો કેવી છે બધી. આમ જો આમાં જરાય પીળો કલર છે નથી ને. માર્કેટમાં જાઓ તમે વેસાતી લાવો કેવી આખી પીળી છે. રેડી, આ એકદમ લીલી છે. હવે તમને અત્યારે અંદરથી બતાવું, એકદમ હાવ કેસરી નો જ પકે. બાકી કેમ કે આ ભાઈ ઓર્ગેનિક કેરી છે ભાઈ. આમાં કાંઈ કોઈ જાતનું કેમિકલ નથી નાખ્યું, કાર્બન નથી નાખ્યું કે કાંઈ દવા નથી છાંટી. રેડી એકદમ જો આંબે લટકતી હોય ને પાકે ને મોર આવે તો એ કોઈ જાતની દવા કાંઈ નહીં અત્યાર સુધીમાં. એનું એકદમ ઓર્ગેનિક. તો અત્યારે તો કટિંગ કરીને તમને બતાવું. એકદમ કેસરી જો અત્યારે છે. તો અમે બતાવું છું તમને. રેડી એકદમ લીલી સમ છે ને. હવે અંદરથી એકદમ કેસરી નીહરે ને તો જ બકે. ને આપણે 110% ગેરંટી એકદમ કેસરી નીહરે તો જ બકે. હા હાય આમ તો કેમ. હવે આમાંથી ગમે એ બીજી કટિંગ કરીને બતાવું તો એ એવી જ નીકળે. જો એકદમ કેસરી છે. આનું કટિંગ કરી નાખું. કેરી ખાવી હોય ને ભાઈ તો ઘરના આંબાની કેરી ખાવાની. માર્કેટમાંથી વેસાતી કોઈ દિવસ લાવવાની નહીં. આમ જોવો તો ખરા ભાઈ. ઓ હે આવી કેરી તો આમ જોવો તો ખરા. હા જોવો તો ખરા. આમ જોવો તો ખરા. એકદમ કેસરી આવે. આમ જો કાંઈ ઘટે ને એમ. તમને આમ ખાવાની બહુ મજા આવ્યા કરે. આપણે હવે ખાઈ નાખી. એટલે આ બધી ક્યાં નડે છે. આમ જો આ મસ્ત મજાની પાકી ગયેલી છે. આવડિયા પણ મસ્ત મજાની પાકી ગયેલી છે. તો આવડિયા તો અત્યારે પહેલાં ખાઈ નાખીએ. આપણે ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટ આવી રીતના કરવાનો તો ખબર પડે. ના કેરી પીડી લોતા હો. હા પાકલ કઈ ઘટે નહીં. એવી તમારે આમી જ પીડી જો કેરી ઉપરથી ચબડી દેખાની આવી. જો થોડોક શેર નીકળી ગયો છે, કાંઈ વાંધો નહીં. પણ આપણે 3 કેરી હતી, 4 કેરી થઈ ગઈ. ખાવાની મજા આવશે. તો હાલો મિત્રો કેરી ખાવા ને ઓરિજિનલ કેરી ખાવા.